जिगीशा पटेल पर थયેલા હુમલાની ઘટનાના ગાંધીનગર વિધાનસભા સુધી પડઘા પડ્યા છે। આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોએ આજે નિવેદન કર્યા છે। આ નિવેદન દરમિયાન ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા પોલીસ સામે ગુસ્સો વ્યક્ત કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે આમ તો સામાન્ય બાબતોમાં ધારાસભ્ય પર પોલીસ ફરિયાદ નોંધી દેતી હોય છે, પરંતુ ગોંડલમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલો થયો છે તે ઘટનામાં હજી સુધી પોલીસ દ્વારા કોઈ ફરિયાદ નોંધવામાં નથી આવી। તે મામલે તેમણે પોતાનો બળાપો ઠાલવ્યો છે ને હૈયાવરાળ ઠાલવતા પોલીસને આડે હાથ લીધા છે। આ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે જે પ્રાણ પ્રશ્ન હતા ગોંડલના, ત્યારે સરગમ પાર્ક વિસ્તારમાં કેટલાક સ્થાનિકોએ જિગીશા પટેલને બોલાવ્યા અને જિગીશા પટેલ તેમની સમસ્યાઓને વાચા આપવા માટે પહોંચ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક ત્યાંના સ્થાનિક લોકો જિગીશા પટેલ ઉપર જ વિફરી ગયા ને જેમાંથી એક મહિલા છે તેઓ દ્વારા જિગીશા પટેલની કાર ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો અને તેમને ઈજા પહોંચાડવામાં આવી। હાલ જિગીશા પટેલ રાજકોટના સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ત્યારે આ વચ્ચે ચૈતર વસાવાએ શું કહ્યું તે સાંભળો। સાથીઓ, આજે સભાગૃહના માધ્યમથી આજે અહીંયા જ્યારે આપણે સૌ મળી રહ્યા છે ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આજે ગુજરાતના 30 વર્ષના શાસનમાં બેફામ બનેલા એમના નેતાઓ, એમના કોર્પોરેટરો દ્વારા આમ આદમી પાર્ટીને જવાબ આપવાની જગ્યાએ એમના 30 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે। તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે, ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું, તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા। એ જ પ્રકારે ગતરોજ જિગીશાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે। જિગીશાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો। તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જિગીશાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી। જિગીશાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે। એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે અને અમારા જે જિગીશાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જિગીશાબેન પટેલ સાથે છે। જો જિગીશાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું।